બધું ગરમ ગરમ ઠંડુ નહીં આપણ. અહીંયા જ બાજુમાં જ ઘર છે કમલેશ. આ છે ને ભગતની ઓરિજિનલ કચોરી કહેવાય. હમણાં એક બીજા ભાઈ બી છે, એમની દુકાન કરી છે. અને તો દુકાનમાં મજા નહીં આવતી, લારી જેવી મજા. લારી જૂનામાં જૂની લારી. મારી સોસાયટીમાં જયારે નવરાત્રી હોય ને તો હું 10 રૂપિયાની 4 કચોરી લઈ જતો. ત્યારથી અત્યારે હું ભાવ થઈ ગયા? અત્યારે 10 રૂપિયાની એક થઈ ગઈ હતી. મોંઘવારી વધી ગઈ. હા, મોંઘવારી વધી ગઈ. 10 રૂપિયામાં એક કચોરી. પહેલા કચોરી આના કરતા નાની આવતી હતી થોડી. હવે કચોરી થોડી મોટી છે. આપણે આમ કહેવાય ને, આ જગદીશપુરા લાલાકાકા હોલ કહેવાય, સાપુર વિસ્તારનો એરિયો કહેવાય. રોજ પુરાની ચાલી છે, એની બાજુમાં જ છે અહીંયા ભગત કચોરી. નામ મગરની છે પણ નામથી ઓળખાય. અને એક પ્લેટ ગરમ સમોસા નાખો કે બે મિક્સ માં કરો કે શું કરશો? તમારે જેમ ખાવું એ ખવડાવો ને, મિક્સ ખવડાવો. અહીંયા શું પેલી ચટણી આવે, આપણે ચોરાફળીમાં ખાઈએ ને એ ચટણી આવે. 3 ટાઈપની ચટણી આવે. ખાટી મીઠી ના આવે? ખાટી મીઠી બી આવે. બે નાખો. તમે કેવી રીતે ખવડાવો? તમને પેલા તપકીરની ચટણી, પછી આ પછી તીખી નાખશે ઉપર, અને પછી એમનો મસાલો. હા, બધું ખબર પડતી ને ભાઈ. ગરમ ગરમ સમોસા આવ્યા છે. ગરમ જ આવે, કારણ કે નજીક જ ઘર છે. અને પેલા અહીંથી જ ધંધો થતો હતો બધાનો. કાકા બાપા હોય કે કોઈ બી હોય, તમે અહીંથી જ ધંધો કરતા હતા પેલા. મને સારું ચોલી તમારી ફૂલ તીખી ચટણી છે, લીલા કલરની જે ફૂલ આપણે. હા, તીખી ચટણી આવે. જેને તીખું ખાવું હોય ને. બટાકાનો મસાલો અલગ છે. બટાકાનો મસાલો અલગ છે. કચોરીમાં જેમ આપણે સાપુરમાં જલારામમાં કહીએ છીએ, એને નાનામાં ફરક જોયું. એમાં કારણ કે ઉપરથી અલગથી આ ચટણી નાખે ચોરાફળી વાર. પણ મોઢું એકદમ ફ્રેશ થઈ જાય, જોરદાર. મસાલો નાખે ને અલગ થઈ જાય. ત્યાં એમની આગળ સાપુરમાં એક બીજી દુકાન લારી હતી, ત્યાં બંધ કરી નાખી. આપણી ખાલી લારી. આપણી લારી મજા આવી.